અરે બાપા ગરમી તો જો ભૂકા કાઢ નાખે એવી ગરમી છે ને. આ કાક મેઘરાજા વરહે તો ગોટા બોટા બનાવીએ, પણ આ મેઘરાજા વરસતા જ નથી ને. જે તો ગરમી ઓહો ફાડી નાખે એવી ગરમી છે. હાલો હાલો ઘરે જઈ ટણે ઘરે. અરે બાપા ગરમી તો જો. ઓ ભૂતળી બેન, અરે બાપા આ ગરમીમાં જલપાબેન ને હક નહીં બોલો. ગમે ઈ રસ્તા ઉપર તમે જાઓ જલપાબેન તમને ન મળે ને એવું કોઈ દી બને જ નહીં. જલપાબેન જ છે ને આખી દુનિયામાં અત્ર તત્ર સર્વત્ર છે. ગમે ઈ રસ્તે જાવા જલપાબેન તો છે ને ઊભા જ હોય. એ હા જલપાબેન બોલો લ્યો. ભૂતળી બેન તમાર ભાઈની જ સગાઈ છે કા? મારા તે કયા ભાઈની સગાઈ છે જલપાબેન? જેની ખબર હજુ સુધી મને નથી પડી, પણ તમારી નજર ને તમારા કાન ને અત્ર તત્ર સર્વત્ર છે હમ તો ખબર હોય જ તમને. અરે બાપા ભૂતળી બેન તમને નથી ખબર હે ઓલો રાજ્ય રહેતે ને સગાઈ છે. અરે ભાઈ હાચે હે જલપાબેન? હા તે સાચું જ કહું છું ને, જાઓ જઈને પૂછી લ્યો. તો મજા આવી જશે જલપાબેન. હું તો અરગ થેલી થઈ આવે તમારા જીજાજીને કહું શોપિંગ બોપિંગ તો કરાવે. એ લુગડા ભેગા કરવા પડે ને. ભૂતળી બેન પણ સગાઈ કઈ છે ને ઈ ખબર નથી લ્યો પાકું. ઈ તો હવે હું એ ખબર કાઢી લઉં જલપાબેન. ઈ તમને પૂછવાની કાંઈ જરૂર નથી. છોકરીનું નામ તો કેજો ભૂતળી બેન. એ આ જલપાબેન નામ શું ઠામે બતાવીશ ને ફોટોય બતાવી. અત્યારની પરજા જલપાબેન હાવ યુનિક પીસ છે. અમારી કંપનીમાં છે ને એક છોકરો હતો, એની ગર્લફ્રેન્ડ હશે તે ઈ એની ગર્લફ્રેન્ડને ફોન કરીને શું કે ખબર છે? તું ખાઈ લે નકર હું ઝેર ખાઈ લઈશ. એ ભાઈ તું પેલા કારેલા ખાતા શીખ ને, ઝેર ખાઈ લી વારા. કારેલા ખાતા બચારાને જોર પડતી હોય ને ઝેર ખાવાની વાત કરે બોલો. લગન પેલા વરી એમ કહેશે તું ખાઈ લે નકર હું ઝેર ખાઈ લઈશ. લગન પછી ખાવું હોય તો ખાવ નકર જાઓ તેલ લેવા. તઅહીંયા પેલાથી ઓસા પદકડા મારતો હતો. ભૂતળી બેન હું પેલા જ્યાં જોબ કરતી ને ત્યાં અમારે શું હતું ખબર છે? એક વાર છે ને સામ સામે બે કપલિયા હતા ને તોય બોલો રહ્યા સામ સામે ઊભા ને તોય કાનમાં એરફોન નાખીને વાત કરે મોબાઈલ થી. ઈયાને એમ થાય કોઈને ખબર નથી, પણ ઈ છે ને એરફોન નાખીને વાત કરે ને આખા ગામને સંભળાય એવડું બોલે બોલો. આખા ગામને ખબર. અને ઈ પોતે એવા વહેમમાં બેઠા હોય કોઈને કઈ ખબર જ નથી, અમે જ જાણીએ છીએ. અને રાડું પાડી પાડીને તો પોતે જ આખા ગામને કહી દીધું હોય પ્યાર કિયા હે તો ડરને કા ક્યા કા જલપાબેન. જલપાબેન આ પરજાની તો છે ને કઈ વાત જ ન કરો. આ પરજા છે નકરી ટાઈમ પાસ કરે, બીજું કાંઈ કરે નહીં. નવા નવા કપલિયા હોય ને ઈ 24 કલાકમાં ઈ 20 કલાકમાં મોબાઈલમાં જ રહે, નકરી બાકા જીકી જ કરાવે. રામ જાણે શું વાતું કરે. અને વાહે લગન થઈ જાય ને એટલે તો એકબીજાને જાણી જોઈને ફોને નહીં ઉપાડે. અત્યારના કપલિયા અલગ પદુડે છે જલપાબેન. સાચી વાત છે હો તમારી ભૂતળી બેન. અત્યારે કહેશે કે ઓલું લઈ દઉં, આ લઈ દઉં, ઓ લઈ દઉં, પછી આવશે એટલે ખર્ચે સહન નહીં થાય. તઈએ નહીં તો જલપાબેન માથા ભારે છે લ્યો. અમારા કંપનીમાં જલપાબેન જે કપલી હતા ને ઈ તો એવડા મોટા વહેમ કે કોઈને કાંઈ ખબર નથી, ભલે ને આજુબાજુ હંધાઈને હંધોઈ ખબર હોતી હોય. ભૂતળી બેન તોય આ પરજા ન સુધરે. તઈએ નહીં તો હશે ને ઠેહ વાગે ને તઈએ જ ખબર પડે એવું છે. હારું લ્યો તો ભૂતળી બેન હવે નામ ઠામ ને ફોટો બતાવજો અમને. એ આ જલપાબેન અમાર ભાભીનો ફોટો તો બતાવીશ જ ને લ્યો. અમે તો ભાભી લઈને આવવાના છે. જાન લઈને જાસુ રે, ભાભી લઈને આવસુ રે. અરે બાઈ વટ પડે હો ભૂતળી બેન તમારો. હા દુલ્હાની બેન છે અહીંયા, વટ તો પડે જ ને લ્યો. હારું લ્યો તો જલપાબેન આ ગરમી ભૂકા કાઢ નાખે એવી છે, હવે સહન નહીં થાય. હવે હું ઘરે પૂંગી જાઉં હો. એ હા કઈ વાંધો નહીં. બાય, જય શ્રી કૃષ્ણ. એ ઓ જય શ્રી કૃષ્ણ. ભૂતળી બેન ફોટો બતાવવાનું ભૂલતા નહીં હો. છોકરાને ફોટો જોવાની જેટલી ઉતાવળ નહીં થઈ હોય ને એટલી ઉતાવળ તો જલપાબેનને થાય છે બોલો. ગામના પંચાયતીયા કહેવાય અને પંચાયતીયા. એક આ પર જાય નહીં સુધરે કોઈ દી. શ્રી રામ જય રામ જય જય રામ. ક્યાં ગયા અમાર મોટી માં? ઓ મોટી માં. હા ભરતા નથી લાગતા મોટી માં. એ મુઈ ભૂતડી તું આવી? આવ આવ લે આવ ઘડીક બેહ તો ખરી. હું તો આ આવી જો સતકમ ગઈ તી મુઈ. ચાઈ ની મોટી માં સ્પેશિયલ તમાર ઘરે જ આવીશું જો. ખબર અંતર કાઢવા આવીશું હું તો. તમે તો કયો નહીં તો અમન ગામમાંથી ખબર પડે એટલે અમે વળી પૂછવા આયા. બીજું શું હોય કયો? હે શું પૂછવા આયા? અમાર ભાઈ હાટુ ભાભી ગોતી આયા, અગાઈ ગોઠવી નાખી તોય કેતા નથી. એ મુઈ હવે તાર ભાઈને છે ને નક્કી કર્યું છે લાડો બનવાનું છે કા આપડા રાજીયાને. હું તો મજા આવી જશે નાચશું હરખા કરીને. પાછા અમને લઈ તો જવાના છે ને જન્મ ને હગાઈમાં ને તઈએ મુઈ લઈ જઈએ ને લ્યો. લઈ કેમ ન જાય? તો બસ મેં કીધું કેતા નથી, મેં કીધું લઈ જવાના છે કે નહીં. અમે તૈયારી કરવા માંડી ગયા. ના રે ના તમારે હાલવાનું જ છે ને. ફોટો તો બતાવો શું નામ છે? ફોટો બોટો મારા પાસે શું હોય? તારા પાસે નંબર નહીં હોય રાજીયાના? એને ફોન કરીને કહેજે એટલે ઈ તને બતાવશે. મને ફોનમાં કોઈ ડગરાય ના આવડે નકર તો ઈ તને બતાવું. હારું લ્યો તો હું રાજીયાને ફોન કરીને પૂછી લઈ. તો મજા આવી જશે હો મોટી માં. નાચવાનું છે હવે. તમારે તો દંડિયા રસ રાખવાનો છે હો. એમ હું આપણે શું દંડિયા રસ રાખે? ડીજે મંદે પતાવી નખાય. હા એમ વળી કઈ હાલતું હશે? દંડિયા રસ તો રાખવા જ પડે. અને એમાં છે નાસ્તામાં પાણીપુરી રાખજો. હું ખાવા આવીશ.
ને કા ભલે હો જય શ્રી કૃષ્ણ એ હું આટલી જ વાર બેહન ના રે ના આ તો મને રસ્તામાં ખબર પડી જલપાબેન કેતો તો મેં કીધું લેવરી નક્કી કરી આવ કોઈ ઉડાડતું જ નથી રહ્યું ને ઠીક હારું લે તો ભલે હો જય શ્રી કૃષ્ણ એ આ જય શ્રી કૃષ્ણ ગમે ઈ વાત હોય આ જલપાબેન પાસે નપુંગે ને એવું બને જ નહીં આ જલપાબેન ગામના ઓટા ફોડવાની સિવાય બીજું કાંઈ કામ નથી આખા ગામની વાત તો અહીંયા પાસે હોય આ જલપાબેન જ છે ઓટા તોડવા જ આયા લાગે અરે બાઈ મમ્મીજી તમને ખબર છે આજ શું થયું તું વરી હું હા ફરી આવી એ મમ્મીજી આપણો ઓલો રાજ્ય રતે એની વાતે બંધ થઈ ગઈ ને હગાઈએ છે હમણાં હે શું વાત કરે છે અહીંયા જલપાબેન ને કોણ જાણે જલ્દી ખબર પડે લે જલપાબેન મને કે એક તમારા રાજ્યની હગાઈ છે એને છે ને રાજ્યનો ફોટો જોવો છે માર પાસે આયા લ્યો એ મુઈ હારું લે કયા હગાઈ છે હમણાં જ છે 10 દી પછી હગાઈ આપણે જાવાનું હગાઈમાં એ મુઈ ભૂતળી તો મને ઓલું બ્લાઉઝ ભર દે ને મારે તો ભરત બ્લાઉઝ પહેરીને જાવું છે જો હાલ તે ઘોડે મમ્મીજીને તો આ પહેરવું ને તઈ પહેરવું ને ભરી દઈશ લ્યો બીજું હું છોકરીનું નામ શું છે ભૂતળી છોકરીનું નામ બમ કાંઈ ખબર નથી રાજ્યને છે ને ફોન કરીને કહેવાનું છે હાઈ સાચી વાત છે લે તો ફોન કરતા અહીંયા બેહીને ફોન કરે એટલે હું હા ભર્યું મેં તો કીધું મમ્મીજી ખાલી જલપાબેન જ હરક ઘેલા છે લેવા તો તમે હરક ઘેલા હા લે હરક ઘેલી ન થાવ તે આપણે જાનમાં જવાનું છે હું ભૂતળી મજા આવશે મજા હવે મમ્મીજી આપણે બે છે ને અત્યારથી શોપિંગ કરવા માંડી જઈએ હાલો મજા આવશે હું તો છે ને 5-8 હજાર વાળી ચણિયા ચોળી લાવી છે મેકઅપ વાળી રખાઈ આમ અને એ મસ્તીની તૈયાર થાઈશ કે વાત ન પૂછો ઓર તો જબરો ખર્ચો થવાનો ભૂતળી હા લ્યો ખર્ચો કર્યા વાળી લઈને આવ્યા છો તો ખર્ચો જ થાય ને લે મુઈ ભૂતળી ફોન કર ફોન હું હા ભરું ને રાજીયાના નંબર 99798 ભજીયા 4 ગોટા રિંગ જાય છે યો મમ્મીજી નવરો હોય તો હારું બચારો ને ફોને ની ઉપાડે હવે તો મમ્મીજી એક માણા ઘણું રાખી નવરું થાવું પડે એન બાયડી ભેગેન વાતો ની કરવી પડે હઈએ સાચી વાત લે ને ભૂતળી તારી ઓ ભાયા શું કરે છે રહ્યો ઠીક બેઠો છે અત્યારે તો વારે ની આવતી હોય કા તઈએ છોકરી જોઈ આયા ને બેન ને કેતો નથી તને શરમ નથી આવતી નામ તો કે છોકરીનું શું નામ છે ઠીક અને મારા WhatsApp માં ફોટો મૂકી દે છોકરીનો શું ફોટો નથી જા હવે તારી પાસે ફોટો ન હોય એવું બને કોઈ દી સોનો મનો ફોટો મૂક તું તો યાદ ન કરે પણ લે બેન તોય તને સલાહ દઈ દે બચારી જો હગાઈને 10 દીની વાર છે ને તો 10 દી હુધી જરીએ બારે નીકળતો જ નહીં તડકામાં જાજે જ નહીં નક તું કાળો પડી જાય અને અત્યારથી બ્યુટી પાર્લર માં જઈ આવજે આઈબ્રો કરાઈ આવજે ને ફેશિયલ ને બ્લીચ ને રામ જાણે શું શું આવે હન તોય છે ને કરાવીને જ આવજે હવે અત્યારથી કરાવીને ઈ હારું લાગે ભૂતળી પૂછતો છોકરી જોવા ગયો તો તઈએ છોકરીએ હું પૂછ્યું તને આ મમ્મીજીએ અલગ પદુડે છે ને લે પૂછી વારું હે રાજીયા છોકરી જોવા ગયો તો તઈએ છોકરીએ તને શું પૂછ્યું ગર્વથી કહું છું ભૂતળી કે એને મને કાઈ ન પૂછ્યું ને મેં એને કાઈ ન પૂછ્યું ઘર જોઈને ભેગા થયા લાગો બે એ રાજીયા એને તને કાઈ પૂછ્યું નહીં તે પાછ છોકરી બરોબર તો છે ને એ ઓએ મારી બેન બરોબર જ છે બરોબર બચારી તો બસ પાછ તારા જેવી તો નથી ને તાર શેરવાણીની શોપિંગ થઈ ગઈ ના રે ના બેન મારી હવે કરવાની છે આ તો શેરવાણીની શોપિંગ કરવા જાય તો અહીંયા બે જોડી મારા હાટુ લુગડા લેતા આવજે તાર હગાઈ માનતા લગનમાં પહેરવા એ ઓ તું ની લી આવે ભાઈ સો આટલું તો કર દે ભાભી આવી જાય પછી તો નકાય કાંઈ વટકલું ઈ ની કર દે કાંઈ કામ નો નહીં રે તું પછી તો ભાભી કહેશે હાલો જમણી બાજુ જાય તો કહેશે હાલો જમણી બાજુ અને ભાભી કહેશે હાલો ડાબી બાજુ જાય તો કહેશે ડાબી બાજુ પછી અમારે તો કાંઈ કામ નો રહી નહીં અત્યારે આ સેવાનો લાભ લઈ લે પછી કોઈ દી નહીં જડે હારું લે તો અમાર ભાભી ફોન કરતા હશે વાત કર લે ભલે હો જય શ્રી કૃષ્ણ એ ઓ જય શ્રી કૃષ્ણ હે મમ્મીજી આપણો રાજ્ય તો ફૂલ હરખમાં છે તઈએ મુઈ હરખમાં જોય ને એ મુઈ ભૂતળી મને છે ને ઓલો બ્લાઉઝ ભર દીજે એટલે હું છે ને ભરત બ્લાઉઝ પહેરીને જઈશ એ ઓ મમ્મીજી હું તમને ભરી દઈશ હો હું તમને બ્લાઉઝ ભર દઉં પડશે ને તમારે મને શોપિંગ કરાવવામાં કાંઈ ચીકણાઈ કરવાની નહીં એ હારે હા પણ નહીં કરું નહીં તો બસ નકર તમારો તો ભરોસો નહીં કાંઈ જાન લઈને આવ્યા અમે વટમાં તો રે સુરે જાન લઈને આવ્યા અમે ભાભી લઈને જાસુરે હે મમ્મીજી જાન હાટુ તો એક નારાય શીખવા પડશે ને 1 2 3 4 હમારે ભાઈ કી જય જયકાર અમાર રાજ્યની હગાઈ છે કાક તો તમે કયો હું કયું ગીત ગાઉં કયા લુગડા પહેરું કયું ટ્રેન્ડ ફોલો કરું આ વખતે તો મારે માર હાહુન થઈને એક રીલ્સ બનાવી છે એવી રીલ્સ બનાવી છે કે અમાર YouTube ફેમિલી સન જોઈન રાજી થઈ જાય હું કે તમે મારી વાલી YouTube ફેમિલી હાલો તો મળશું બીજા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ અમાર રાજ્યની હગાઈ છે આવવાનું ભૂલતા નહીં હો સવાર નાસ્તો રાખવાનો છે નાસ્તામાં સૂકા સમોસા અને એના પછી 2-3 કલાક પછી ખાવાનું રાખવાનું છે ખાવામાં દાળ ભાત સેવ લાડુઓ શાક પૂરી ને રોટલી આવી
જજો તમ તમારે ખાવા. અને લાડુઓ કયો રાખવાનો ખબર છે? મોતિયા રાખવાના છે, મોતિયા. પૂંગી આવજો વેલા તે પેલા. હગાઈમાં આવવાનું ભૂલતા નહીં અને અમારા વિડિયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. જાન લઈને આવ્યા અમે વટમાં તો રે સુરે, જાન લઈને આવ્યા અમે ભાભી લઈને જાસુ રે.